એમની અંદાજે એ વખતે નરિયાનું કારખાનું ઊભું કેટલામાં થઈ જતું હતું? 35 લાખ આજુબાજુ અમે ત્યારે એ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ નરિયામાં? સમજાઈ ગયું. તો નરિયાનું એ બીજું કારખાનું લીધું, પછી એને કેટલા વર્ષ હલાવ્યું, અથવા તો પછી ત્રીજું કારખાનું કર્યું, પછી ટાઇલ્સમાં શિફ્ટ થયા? એટલે સમજો ને 84 to 96 હા, એટલે 10-12 વર્ષ થયા, સમજો ને 10-12 વર્ષ પછી 4-5 વર્ષ સનસાઇન ચલાવ્યું, પછી બંને સાથે 5-6 વર્ષ ચલાવ્યા. ત્યાર પછી વિચાર આવ્યો કે હવે આ ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં થોડુંક આપણને મજા આવે છે એમ. હા, એટલે હવે આમાં કંઈ નવું ઇન્ડસ્ટ્રીમાં જ કંઈ નવું કરીએ એમ. એટલે વળી બંને ભાઈ પાછા સરા આવેલા બરાબર. અને વાત કરી. અત્યારે આ બધું ગ્લેઝ ટાઇલ્સની અંદર હતું, એક એસ્ટ્રોન સિરામિક હતું મોરબીની અંદર, ઓકે. પછી ડેકોરા હતું. હા, ડેકોરા. બાકી લિમિટેડ કંપનીવાળા જે કજેરિયા કે જોન્સન, નિટકો ને એ બધા જોન્સ તો હતા જ, સોમાણી ને બધા. એટલે પછી એ ટાઈમે બે ભાઈએ બધું સર્વે કર્યું, સ્ટડી કર્યું, અને થોડાક અમારા પછી રિલેશન થઈ ગયા હતા અહીંયા 10-12 વર્ષથી. એટલે થોડા ટેકનિકલ હોય છે જે સંબંધી અમારા બધા, એ બધા ભાઈ ટૂંકમાં સાથ સહકાર બધાનો મળી રહ્યો, અને એક સાહસ પછી અમે કર્યું ગ્લેઝ ટાઇલ્સનું જ અહીંયા. ઓકે. એ 96માં આપણે અહીંયા ઢુવાની અંદર જ હાઈવે ઉપર ફેક્ટરી સ્ટાર્ટ કરેલી. ઓકે. એટલે પહેલા કારખાનાની શરૂઆત ટાઇલ્સની લાઇનમાં 96માં. હા, ગ્લેઝ ટાઇલ્સ. ગ્લેડ ટાઇલ્સની. અહીંયા કયા નામથી? તે સ્ટાર્ટ કરેલું આપણે સનસાઇન સિરામિકથી જ. સનસાઇન સિરામિક Sunshine જેનું Ceramic. નામ રાખ્યું. હા, બરાબર છે.